હાલો મિત્રો, આજે આપણે 12 વિજ્ઞાન પ્રકરણ નંબર 12 બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો, એમાં રોગ નિદાન માટેની આણ્વિક પદ્ધતિઓ વિશે જોઈશું. કોઈ પણ રોગની સારવાર કરવી હોય, તેની અસરકારક સારવાર માટે તેનું પ્રારંભિક નિદાન થવું ખૂબ જરૂરી છે. અને આ રોગ દ્વારા જે લક્ષણો વ્યક્ત થાય છે, દેહધાર્મિક લક્ષણો, એ દેહધાર્મિક વિદ્યાને સમજવી પણ અતિ આવશ્યક છે. જો રોગનું શરૂઆતમાં જ નિદાન થઈ જાય તે રોગને સરળતાથી નિયંત્રણમાં લઈ શકાય છે. અને મોટે ભાગે આપણે રોગનું નિદાન એના લક્ષણો પરથી કરીએ છીએ, પણ ત્યાં સુધી એ રોગ માટે જવાબદાર બેક્ટેરિયા અથવા વાયરસ ગુણન પામીને એની સંખ્યા ઘણી બધી વધી ગઈ હોય છે. તો ઘણી બધી રોગકારક સજીવોની સંખ્યા વધી ગયા બાદ રોગના ચિહ્નો જોવા મળે ત્યારે જ આપણને ખબર પડે છે. તો પ્રારંભિક તબક્કામાં આ રોગનું નિદાન સરળતાથી થઈ શકે એ માટે એની જે પદ્ધતિ છે એમાં રિકોમ્બિનન્ટ ટેકનોલોજી, રિકોમ્બિનન્ટ એટલે પુનઃસંયોજિત ડીએનએ ટેકનોલોજી, પીસીઆર, પોલિમરેઝ ચેઇન રિએક્શન અને એલિઝા ટેસ્ટ, એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનો એબ્સોર્બન્ટ એસે ટેસ્ટ, આવી કેટલીક પદ્ધતિઓ છે કે જેની મદદથી રોગનું પ્રારંભિક અવસ્થામાં જ નિદાન થઈ શકે છે. આમ સામાન્ય રીતે આપણે જોઈ ગયા કે બેક્ટેરિયા અને વાયરસ દ્વારા જે રોગો થાય છે, તો આ રોગના લક્ષણો દ્વારા તેની જાણ થતાં પહેલાં જ તેની સંખ્યા ઘણી બધી વધી ગઈ હોય છે. એટલે પછી રોગ વધુ પ્રમાણમાં ફેલાઈ ચૂકેલો હોય છે. તો જ્યારે બેક્ટેરિયા કે વાયરસની સંખ્યા બહુ ઓછી હોય ત્યારે તેની ઓળખ પીસીઆર પદ્ધતિની મદદથી ન્યુક્લિક એસિડના પ્રવર્ધન દ્વારા સરળતાથી કરી શકાય છે. એ જ રીતે જે વ્યક્તિમાં એઇડ્સની સંભાવના હોય, એઇડ્સની સંભાવના ધરાવતી વ્યક્તિ, એઇડ્સ એક ભયાનક રોગ છે કે જેનો કોઈ ઈલાજ હજુ સુધી શોધી શકાયો નથી. અને આ જે એઇડ્સ છે HIV દ્વારા થાય છે. તો જેમાં એઇડ્સની સંભાવના હોય તેવા દર્દીમાં HIVની હાજરી એની ઓળખ માટે સામાન્ય રીતે PCR પદ્ધતિનો ઉપયોગ થઈ રહ્યો છે. એ ઉપરાંત એનો ઉપયોગ કેન્સરની સંભવિત દર્દીઓમાં જનીનોમાં વિકૃતિની તપાસ માટે અને ઘણા બધા આનુવંશિક રોગો એની તપાસ માટે પણ થાય છે. તેમાં એકલ શૃંખલામય ડીએનએ, સિંગલ સ્ટ્રીમ ડીએનએ અથવા આરએનએ સાથે રેડિયો એક્ટિવ અણુ જોડી દેવામાં આવે છે. અને એ અણુ જોડીને કોષોના ક્લોનમાં તેના પૂરક ડીએનએ સાથે તેનું સંકરણ કરવામાં આવે છે, જેને ઓટો રેડિયોગ્રાફી દ્વારા ઓળખવામાં આવે છે. હવે ક્લોન કે જેમાં વિકૃત જનીન જોવા મળે છે તે ફોટોગ્રાફિક પ્લેટ પર દેખાતા નથી. એનું કારણ કે પ્રોબ એટલે કે રેડિયોએક્ટિવ અણુ અને વિકૃત જનીન એકબીજાના પૂરક હોતા નથી. જ્યારે એલિઝા જે ટેસ્ટ છે, એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનો એબ્સોર્બન્ટ ટેસ્ટ, કે જે એઇડ્સના સંભવિત દર્દીઓ માટે કરવામાં આવે છે,
તેમાં HIV જે એન્ટીજન તરીકે વર્તે છે અને શરીરમાં કોઈ પણ એન્ટીજન પ્રવેશ કરે તેનો પ્રતિકાર કરવા માટે શરીરમાં પ્રતિકારક દ્રવ્યનું નિર્માણ થાય છે, જેને એન્ટીબોડી તરીકે ઓળખવામાં આવે. તો એન્ટીજન શરીરમાં દાખલ થાય ત્યારે જ એન્ટીબોડીનું સર્જન થાય છે. તો આ જે એલિઝા ટેસ્ટ છે, એન્ટીજન એન્ટીબોડી પારસ્પરિક ક્રિયાઓના સિદ્ધાંત પર કાર્ય કરે છે. આ જે એન્ટીજન પછી એ પ્રોટીન કે ગ્લાયકોપ્રોટીનના બનેલા હોય એની હાજરી દ્વારા રોગકારકોને વિરુદ્ધ સંશ્લેષિત એન્ટીબોડી એના દ્વારા રોગકારકો દ્વારા ઉત્પન્ન થતા સંક્રમણની ચકાસણી કરવામાં આવે છે. તો જે HIV દાખલ થાય છે એના વિરુદ્ધ શરીરમાં જે એન્ટીબોડીનું સંશ્લેષણ થાય છે એ એન્ટીબોડીની હાજરી એની ચકાસણી કરવામાં આવે છે અને એ વ્યક્તિના શરીરમાં HIVની હાજરી છે કે નહીં એની જાણકારી સરળતાથી મળી જાય. તો આ રીતે રોગ વધે, એના બેક્ટેરિયા કે વાયરસનું પ્રમાણ વધે તે પહેલાં જો રોગની જાણકારી થઈ જાય તો એ રોગને વધતા સરળતાથી અટકાવી શકાય છે. તો આ પ્રશ્નો આપણે જોઈએ રોગ નિદાન માટેની આણ્વિક પદ્ધતિઓ. હવે જે બીજો પ્રશ્ન છે, પારજનનિક પ્રાણીઓનું ઉત્પાદન શા માટે કરવામાં આવે? પારજનનિક પ્રાણીઓ એટલે જનીનિક રીતે રૂપાંતરિત પ્રાણીઓ કે જેમાં વિદેશી જનીનો દાખલ કરવામાં આવ્યા હોય અને કોઈ રોગની ચકાસણી માટે રસીનું પરીક્ષણ કરવા માટેનો ઉપયોગ થતો હોય એવા પ્રાણીઓને પારજનનિક પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે પારજનનિક પ્રાણીઓ છે એ માનવ કલ્યાણ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. કેમ ઉપયોગી સાબિત થાય છે? તો જોઈએ સૌથી પહેલાં સામાન્ય દેહ ધાર્મિક વિદ્યા અને વિકાસ. તો આ જે પારજનનિક પ્રાણીઓનું નિર્માણ છે એ જનીનના નિયંત્રણ અને શરીરના વિકાસ તેમજ સામાન્ય કાર્યો પર એની કઈ અસર થાય છે તેના અભ્યાસ માટે કરવામાં આવે છે. દાખલા તરીકે વૃદ્ધિ માટે જવાબદાર જટિલ કારકો જેવા કે ઇન્સ્યુલિન, આવા વૃદ્ધિકારકોનો અભ્યાસ કરવા માટે થાય છે. કોઈ પણ આવા એન્ટીબાયોટિક્સ, પ્રોટીન અંતઃસ્ત્રાવો જ્યારે એનું સંશોધન થાય ત્યારે સીધું એને માનવી પર પ્રયોગ કરવામાં આવતો નથી. આવા પારજનનિક પ્રાણીઓ વિકસાવીને એના દેહની અંદર એની કઈ અસર થાય છે એનું પરીક્ષણ કર્યા બાદ જ માનવીને આપવામાં આવે છે. તો આ રીતે બીજી જાતિના જનીનો પ્રવેશ કરાવ્યા સિવાય ઉપયુક્ત કારકોના નિર્માણમાં થતા પરિવર્તનો દ્વારા પ્રેરાતી જૈવિક અસરોનો અભ્યાસ તથા કારકોના શરીરમાં જૈવિક ભૂમિકા વિશેની માહિતી પ્રાપ્ત થાય છે. તો આ રીતે બીજી જાતિના સજીવોનો શરીરમાં પ્રવેશ કરવામાં આવતો નથી અને આ કારકોનું નિર્માણ એમાં જે પરિવર્તનો થાય છે અને એના દ્વારા એની જે જૈવિક અસરો થાય છે એની શરીરમાં જૈવિક ભૂમિકા વિશેની માહિતી મળે છે. દાખલા તરીકે આપણે જોઈએ કે ઇન્સ્યુલિન બીજા પ્રાણીઓ પર કઈ અસર થાય છે, કઈ જૈવિક અસર થાય છે, એની કોઈ આડઅસર છે કે એની ચકાસણી. ત્યારબાદ આપણે જોઈએ તો રોગોનો અભ્યાસ. તો માનવ રોગો માટે એક મોડલ તરીકે પણ તેનો પ્રયોગ કરી શકાય છે. એ માટે તેને વિશિષ્ટ રૂપે બનાવેલ છે જેથી રોગોની નવી સારવાર માટેનો અભ્યાસ થઈ શકે છે. તો આ રીતે વર્તમાન સમયમાં કેન્સર, સિસ્ટિક ફાઇબ્રોસિસ, સંધિવા અને અલ્ઝાઇમર જેવા ઘણા માનવ રોગો માટે આવા પારજનનિક મોડેલ ઉપલબ્ધ છે. તો આવા કેટલાક રોગો એનો પહેલાં આવા પારજનનિક મોડલ એના પર અભ્યાસ કરવામાં આવે અને પછી માનવીમાં સારવાર માટેનો ઉપયોગ થાય છે. ત્યારબાદ આપણે લઈએ જૈવિક નિપજો. તો કેટલાક માનવ રોગોની સારવાર એના માટે દવાઓની આવશ્યકતા હોય છે જે જૈવિક નિપજોની બનેલી હોય છે. આવી નિપજો બનાવવી ખૂબ ખર્ચાળ છે
જ્યારે પારજનીક પ્રાણીઓ દ્વારા આવી ઉપયોગી જૈવિક નિપજોનું નિર્માણ કરવામાં આવે છે અને આ પ્રાણીઓમાં ડીએનએના ભાગને પ્રવેશ કરાવાય છે, જે વિશિષ્ટ નિપજોના નિર્માણમાં ભાગ લે છે. દાખલા તરીકે માનવ પ્રોટીન આલ્ફા-1 એન્ટ્રીટ્રિપ્સિન, એનો ઉપયોગ એમ્ફીસેમાની સારવાર કરવા માટે થાય છે. તો અહીંયા એમસીક્યુ માટે ખૂબ મહત્ત્વનો પ્રશ્ન થઈ ગયો. એમ્ફીસેમાની સારવાર શાના દ્વારા થાય છે? તો આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિન અથવા આલ્ફા-1 એન્ટીટ્રિપ્સિનનો ઉપયોગ કોની સારવાર માટે થાય છે, કયા રોગની સારવાર માટે થાય છે? તો એમ્ફીસેમા એની સારવાર માટે થાય છે. અને એ જ રીતે ફિનાઇલ કીટોન્યુરિયા, સિસ્ટિક ફાઇબ્રોસિસ એની સારવાર માટે પણ પ્રયાસ કરવામાં આવેલ છે. તો સૌ પ્રથમ આવું પારજનનિક પ્રાણી 1977માં પારજનની ગાય રોઝી વિકસાવવામાં આવી, જે માનવ પ્રોટીન સભર દૂધ એમાંથી પ્રાપ્ત થાય છે. એમાંથી જે પ્રોટીન મળે છે આલ્ફા લેક્ટાલ્બ્યુમિન. આ આલ્ફા લેક્ટાલ્બ્યુમિન એનું પ્રમાણ જે 1 લિટરમાં 2.4 ગ્રામ જેટલું હોય છે. આ પ્રોટીન માનવ શિશુ માટે કુદરતી ગાયોના દૂધ કરતાં વધુ પોષણયુક્ત અને સમતોલન ઉત્પાદન ગણાય છે. તો આ રીતે સૌ પ્રથમ પારજનનિક પ્રાણી રોઝી ગાય 1977માં વિકસાવવામાં આવેલી છે અને એમાંથી માનવ માટે જરૂરી પ્રોટીન આલ્ફા લેક્ટાલ્બ્યુમિન એ પ્રાપ્ત થાય છે. એનું પ્રમાણ કેટલું? તો 1 લિટર દૂધમાં 2.4 ગ્રામ આ પ્રોટીન પ્રાપ્ત થાય છે. તો અહીંયા મહત્ત્વના પ્રશ્ન તરીકે પૂછાય છે, આલ્ફા લેક્ટાલ્બ્યુમિન કયા પારજનનિક પ્રાણીમાંથી મેળવવામાં આવે છે? તો રોઝી ગાયમાંથી. રોઝી ગાયના દૂધમાં પ્રતિ લિટરે આલ્ફા લેક્ટાલ્બ્યુમિન પ્રોટીનનું પ્રમાણ કેટલું છે? તો 2.4 ગ્રામ. એને બદલે નીટ વગેરેમાં પૂછાય છે 5 લિટર રોઝી ગાયના દૂધમાં આલ્ફા લેક્ટાલ્બ્યુમિનનું પ્રમાણ કેટલું હોય? તો 1 લિટરમાં 2.4 ગ્રામ જેટલા લિટર આપેલો હોય ગુણ્યા કરીને જવાબ શોધી કાઢવાનો. તો આ રીતે પારજનનિક પ્રાણીઓ કેટલાક રોગોની સારવાર એના માટેનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ તો રસીની સુરક્ષા માટે પણ આવા પારજનનિક પ્રાણીઓ એનો ઉપયોગ થાય છે. કોઈ પણ રસીનું સંશોધન થાય તો મનુષ્ય પર ઉપયોગ કરતાં પહેલાં આ રસીની સુરક્ષા માટેના પરીક્ષણ કરવા માટે સૌપ્રથમ પારજનનિક ઉંદરોનું નિર્માણ કરવામાં આવ્યું. તો આવા પારજનનિક ઉંદરો વિકસાવીને રોગકારક સજીવોના સંપર્કમાં લાવીને એને સંવેદી બનાવવામાં આવે અને પછી એ રસીઓનો ઉપયોગ આવા પારજનનિક ઉંદર પર કરવામાં આવે અને એમાં સફળતા મળે પછી જ માનવી પર એનો પ્રયોગ કરવામાં આવે છે. તો શરૂઆતમાં આવા પારજનનિક ઉંદરોનો ઉપયોગ છે પોલિયોની રસીની સુરક્ષા એના પરીક્ષણ માટે કરવામાં આવતો હતો. તો અહીંયા પણ પ્રશ્ન 1 માર્કનો પૂછાય છે, પોલિયોની રસીની સુરક્ષા માટે કયા પારજનનિક પ્રાણીઓનો ઉપયોગ થાય છે? તો ઉંદરોનો ઉપયોગ થાય છે. અથવા ઉંદરોનો ઉપયોગ શાના પરીક્ષણ માટે કરવામાં આવતો હતો? તો પોલિયોની રસીની સુરક્ષા માટે. જો આજે ઉંદર પર આ પ્રયોગ કરવામાં આવે છે, આ પ્રયોગમાં જો સફળતા મળશે અને એ સફળતા હશે તો રસી સુરક્ષાની તપાસ માટે વાનરના સ્થાને હવે આવા પારજનનિક ઉંદરોનો ઉપયોગ થઈ શકશે. તો પહેલાં આવા પ્રયોગો આપણે કહીએ કે માનવી વાનરમાંથી ઉતરી આવેલો છે એટલે વાનર પર કરવામાં આવતો. હવે જો આવા પારજનનિક પ્રાણીઓ એમાં રસીનું પરીક્ષણ સફળ થશે, વધુ વિશ્વસનીય હશે તો વાનરના સ્થાને હવે આ રસીની સુરક્ષા માટે આવા પારજનનિક ઉંદરો એનો ઉપયોગ થઈ શકશે. ત્યારબાદ લઈએ આપણે આગળ તો રાસાયણિક સુરક્ષા પરીક્ષણ માટે. તો રાસાયણિક સુરક્ષા પરીક્ષણ એ વિષારીતા પરીક્ષણ તરીકે પણ ઓળખાય છે. કોઈ પણ ઔષધ એનું સંશોધન કરવામાં આવે છે તો
તો એ ઔષધની કોઈ વિષારી અસર છે કે નહીં, તો આ દવાઓની વિષારીતાનું પરીક્ષણ કરવામાં આવે છે. તો પારજનનિક પ્રાણીઓમાં જોવા મળતા કેટલાક જનીનોને આવા વિષારી પદાર્થો પ્રત્યે અતિ સંવેદનશીલ બનાવાય છે, જ્યારે બિનપારજનનિક પ્રાણીઓમાં આવું હોતું નથી. તો પારજનનિક પ્રાણીઓ અને વિષારી પદાર્થના સંપર્કમાં લાવ્યા બાદ ઉત્પન્ન થતી અસરોનો અભ્યાસ કરવામાં આવે છે, અને આ પ્રાણીઓમાં વિષારીતાના પરીક્ષણ દ્વારા ટૂંક સમયમાં જ પરિણામ પ્રાપ્ત થઈ જાય છે. તો આ રીતે પારજનનિક પ્રાણીઓ એ માનવ કલ્યાણ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. હવે એક ત્રીજો પ્રશ્ન જોઈ લઈએ આપણે, જે 2 માર્કમાં પૂછાય છે, અને છે GEAC શું છે? GEAC એટલે જીનેટિક એન્જિનિયરિંગ એપ્રુવલ કમિટી. GEAC એટલે જીનેટિક એન્જિનિયરિંગ એપ્રુવલ કમિટી. તો કોઈ પણ માનવીય પ્રવૃત્તિઓ કે જે સજીવો માટે મદદરૂપ અથવા નુકસાનકારક હોય તેના નીતિ નિયમોના મૂલ્યાંકન માટે કેટલાક નૈતિક માપદંડોની આવશ્યકતા છે. આવા નૈતિક મૂલ્યોનું જૈવિક મહત્વ રહેલું છે. જ્યારે આવા જનીનિક રીતે રૂપાંતરિત સજીવો નિવસન તંત્રમાં પ્રવેશે ત્યારે સંભવ છે કે એના અણધાર્યા પરિણામો પણ મળી શકે છે. તો આ માટે ભારત સરકારે GEAC જેવા સંગઠનોની સ્થાપના કરવામાં આવી. ભારત સરકાર દ્વારા GEAC જેવા સંગઠનની સ્થાપના કરવામાં આવી. અને આ સંગઠન શું કાર્ય કરે? તો આ સંગઠન પારજનનિક સંશોધન સંબંધિત કાર્યોની માન્યતા અને જનસેવાઓ માટે આ પારજનનિક સજીવોના અમલીકરણની સુરક્ષા એના વિશે નિર્ણય લે છે. જો આ પારજનનિક પ્રાણી પર્યાવરણ માટે જો હાનિકારક હોય તો એની પ્રવૃત્તિને ત્યાં અટકાવી દેવામાં આવે છે, અથવા એમાં સુધારો કરવા માટે જણાવવામાં આવે છે, કે જેથી પર્યાવરણમાં મોટો ફેરફાર ન થાય. નહીં તો પર્યાવરણમાં એ મોટો હાનિકારક ફેરફાર કરી શકે અને બધા જ સજીવોને એનાથી અસર થઈ શકે. તો આ થયું કે GEAC અને તેના કાર્યો. થેન્ક યુ ઓલ.